જ્યારે આપણે જીવનમાં બાળ ઉંમર આપણી હોય ત્યારે માતા પિતા આપણને એવું શીખવાડે કે ભણવું જરૂરી છે, ભણવું જીવનનું લક્ષ્ય છે. મોટા થયા, ભણી લીધું, કોલેજમાં આવી ગયા, એના પછી એવું કહે છે કે કમાવવું જરૂરી છે. જો કમાશો તો જ ઘરે લાડી આવશે ને તો જ આગળ સંસાર વધશે. લગ્ન કરીને, માથે લોન લઈને લગ્ન કરીને જ્યારે જીવન જીવ્યું ત્યારે ખબર પડી કે છોકરાઓ ભણાવવા પડશે. આ બધી જવાબદારી મેઇન હોય છે. અરે આમ કરતા કરતા ઉંમર 60-65 પાર થઈ જાય પછી જ્યારે આપણે શરીર છોડીએ ત્યારે આપણી વાહેવાળા, આપણી પાછળવાળા બધા કે જે આપણને 4 ખંભા ઉપર લઈ જાય છે એવું બોલે છે કે રામ નામ સત્ય હૈ. તો પહેલેથી જ આ વસ્તુ શીખવાડી હોય તો એટલા માટે જ્યારે પરીક્ષિત મહારાજને એક બ્રાહ્મણ દ્વારા શાપ લાગ્યો હતો, એક બ્રાહ્મણે પરીક્ષિત મહારાજને શ્રાપ આપ્યો હતો કે 7 દિવસમાં પરીક્ષિતનું મૃત્યુ થવાનું છે. જ્યારે આ વાતની પરીક્ષિત મહારાજને જાણ થઈ ત્યારે એને ઘર બાર બધું ત્યાગ કર્યું અને ત્યાર પછી એ ઋષિ મુનિઓને પૂછે છે કે મારે જીવનમાં હવે શું કરવું જોઈએ. મારા જીવનના હવે ફક્ત 7 દિવસ રહ્યા છે. જો પરીક્ષિત મહારાજને શ્રાપ મળ્યો હતો, શ્રાપ એક બ્રાહ્મણ દ્વારા મળ્યો હતો, એટલે પરીક્ષિત મહારાજનું મૃત્યુ 7 દિવસ પહેલા ના થાય એ ફિક્સ હતું, નક્કી હતું. પણ આપણું કોઈ નક્કી નથી હોતું. એટલે પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે કે જેનો મૃત્યુ સૌથી નજીક છે, જે માણસનું મૃત્યુ નજીક છે એવી માણસને જ્યારે ખબર પડે ત્યારે એને શું કરવું જોઈએ. તો ત્યારે મુનિઓ કહે છે કે કૃષ્ણ કથા સાંભળવી જોઈએ. મતલબ પોતાનો મન, પોતાની આત્મા ભગવાનના નામમાં લગાવવી જોઈએ. તો પરીક્ષિત મહારાજને ખ્યાલ નહોતો એમને. તો આપણે પરીક્ષિત મહારાજ કરતાં વધારે સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે આપણું મૃત્યુ જે છે એ ક્યારે પણ થઈ શકે છે. અત્યારે કલાક પછી ગમે ત્યારે આપણું મૃત્યુ થઈ શકે છે. તો એટલે આપણે હરિનામ લેવું જરૂરી છે. તો પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પૂછે છે કે મને કૃષ્ણ કથા સંભળાવો. તમે જેમની વાત કરી રહ્યા છો કે જે ભગવાન કૃષ્ણ, હું જ્યારે મારા માતાના પેટમાં હતો ત્યારે અશ્વત્થામા દ્વારા બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું હતું અને બ્રહ્માસ્ત્ર દ્વારા મારો નાશ થવાનો હતો એ વાત પાકી હતી. પણ ભગવાન શ્રી કૃષ્ણએ અંગૂઠા જેવડું સ્વરૂપ ધરીને મારે માના પેટમાં, એટલે કે ઉત્તરાના પેટમાં જઈને એ જે બ્રહ્માસ્ત્રની જે અગ્નિ હતી એને બાળી અને શાંત કરી અને મને જીવનદાન આપ્યું છે. તો એક તો એટલા માટે મારે એમને સાંભળવા છે કે ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે, મારું રક્ષણ એમને કેવી રીતે કર્યું. અને જે મારા દાદા પરીક્ષિતના પિતા અભિમન્યુ અને અભિમન્યુના પિતા અર્જુન, તો જે મારા દાદા જે છે એને મહાભારતમાં જીતાવનાર એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. તો મહાભારતમાં ટોટલ જ્યારે યુદ્ધ થયું ત્યારે 18 અક્ષોહિણી સેના હતી. એમાંથી 7 અક્ષોહિણી સેના પાંડવો પક્ષમાં હતી અને 11 અક્ષોહિણી સેના કૌરવ પક્ષમાં હતી. પિતામહ ભીષ્મ, જેને મહારથી કહેવામાં આવે છે, કે જેને દેવતાઓ પણ સાહસ નથી કરી શકતા જેની સાથે યુદ્ધ કરવાનો, એના જે ગુરુ છે, પિતામહ ભીષ્મના જે ગુરુ છે ને, એને પણ પિતામહ ભીષ્મએ હરાવેલા. એટલી બધી તાકાત, એટલી બધી ક્ષમતા હતી એનામાં. એવા પિતામહ ભીષ્મ જે પક્ષમાં છે. ગુરુ દ્રોણાચાર્ય કે જે અર્જુનના ટીચર રહી ચૂક્યા છે, એના ગુરુ રહી ચૂક્યા છે. જયદ્રથ કે જેને મારવો એકદમ મુશ્કેલ છે, કારણ કે જયદ્રથને એવું વરદાન હતું કે જે એને મારે એનું પણ મસ્તક ધડથી અલગ થઈ જાય ને એ માણસ પણ મરી જાય. કર્ણ કે જેની પાસે કવચ અને કુંડળ હતા. તો અર્જુને કહેવાનો મતલબ ફક્ત એટલો છે કે જે પક્ષમાં કૃષ્ણ હોય, જે પક્ષમાં ધર્મ હોય છે, ત્યાં વિજય થાય છે અને થાય છે. તો એટલે આપણે આપણા જીવનમાં
જ્યારે ભગવાનને એડ કરીશું, જ્યારે ધર્મને એડ કરીશું, એટલે પરિસ્થિતિ ગમે તેવી હશે, પૈસા હોય ના હોય, સમાજ આપણને બોલાવતો ના હોય, આપણા ઘરવાળા, આપણા રિલેટિવ્સ, જેટલા પણ સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ, આ જેટલા લોકો છે, કદાચ બોલાવે કે ના બોલાવે, પણ જ્યારે ભગવાન દ્વારકાધીશ આપણી પર ખુશ હશે ને, તો આપણો જે શત્રુ પક્ષ છે ને એ પણ આપણો મિત્ર પક્ષ બની જશે. અર્જુને જ્યારે સામે 11 અક્ષોહિણી સેના જોઈ, ત્યારે એને લાગ્યું કે આ યુદ્ધ જીતવું ખરેખર મુશ્કેલ નહીં, નામુમકિન છે. તો એટલે અર્જુને ભગવાન કૃષ્ણને કહે છે કે હું આ છોડી અને સંન્યાસ લઈ લો, મારે આ બધું નથી કરવું, કારણ કે જેને હું મારવાનો છું એ જ મારા પરિવારવાળા છે. આવી દુઃખદ ઘટના કોઈના જીવનમાં ક્યારેય ઘટી નથી. તો ભગવાન પોતાના ભક્તોનું ગમે તે હિસાબે અને ગમે તે પરિસ્થિતિમાં રક્ષણ કરે છે. એટલે પિતામહ ભીષ્મથી અર્જુનને બચાવવા હાટુ શિખંડીએ ભગવાનને યુદ્ધમાં ઉતાર્યા. જયદ્રથ એનાથી અર્જુનને બચાવવા માટે સૂર્યને કીધું કે સૂર્ય તમે અત્યારે અસ્તાતળમાં જતા રહો. ભર જ્યારે યુદ્ધ ચાલતું હતું, ભર બપોરે ભગવાને સૂર્યને આદેશ આપ્યો કે તમે એકદમ જ અસ્તાતળ એટલે કે એકદમ શાંત થઈ જાઓ, એકદમ ગાયબ થઈ જાઓ. એટલે સાંજ પડે તો યુદ્ધ ના થઈ શકે, યુદ્ધને વિરામ જાહેર કરવો પડે. તો જ્યારે આવી ઘટના બની એટલે જયદ્રથે પોતાના હથિયાર, પોતાના જે અસ્ત્ર શસ્ત્ર છે એ નીચે મૂક્યા. જેવા નીચે મૂક્યા એટલે ભગવાને તરત જ સૂર્યદેવને આદેશ કર્યો કે સૂર્યદેવ પાછા આવી જાઓ. જેવા સૂર્ય પાછા આવે છે એટલે અર્જુનને કહે છે અર્જુન બાણ ચલાવો. અને જ્યારે અર્જુન બાણ ચલાવે છે ત્યારે એ જ બાણની અણીથી એ જયદ્રથનું મસ્તક કપાય છે અને દૂર એના પિતા જ્યાં આગળ તપસ્યા કરી રહ્યા છે ત્યાં આગળ જઈને એના ખોળામાં પડે છે. જ્યારે એના પિતાના ખોળામાં મસ્તક પડે છે ત્યારે એની તપસ્યા ભંગ થાય છે અને એના પિતાના ખોળામાં જે મસ્તક રહેલું છે તો એના પિતા ઊભા થઈ જાય છે. તો એના ખોળામાંથી મસ્તક નીચે પડે છે. જેવું નીચે પડે છે એટલે એના પિતાનું પણ મસ્તક ધડથી અલગ થઈ જાય છે. તો આવી રીતે ભગવાન અર્જુને જયદ્રથથી બચાવે છે. કર્ણ કે જે પિતામહ ભીષ્મ જેવી તાકાત ધરાવતો હતો, અગર અર્જુન કર્ણની સામે આવે તો કર્ણ જીતી જવાનો તો એ વાત બાકી હતી. તો કર્ણ પાસે જે કવચ અને કુંડળ છે ને એને ભગવાને ઇન્દ્રદેવને આદેશ કર્યો કે હે ઇન્દ્ર, તમે આ કર્ણ પાસે જઈને, કારણ કે કર્ણ એ દાનવીર કહેવાય છે, તો સાંજના સમયે કર્ણ આવી રીતે બધાને દાન દક્ષિણ આપતો. તો ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ લઈને આવે છે અને ઇન્દ્ર કહે છે કે હે કર્ણ, મને તમારા કવચ અને કુંડળ જોઈએ છે. તો કર્ણને ખબર છે કે ઇન્દ્ર છે અને માગી રહ્યો છે પણ પોતાના ધર્મથી બંધાયેલો છે, એટલે કર્ણ તરત જ કવચ અને કુંડળ આપી દે છે. તો આવી રીતે યુદ્ધમાં આવી રીતે કર્ણની હાર થાય છે. તો ભગવાન જે પક્ષમાં હોય છે, ભગવદ્ ગીતાનો છેલ્લો શ્લોક છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ, જ્યાં આગળ ભગવાન કૃષ્ણ છે, યત્ર પાર્થો ધનુર્ધર, જ્યાં ધનુર્ધર પાર્થ છે, તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. તો ત્યાં આગળ વિજય છે, ત્યાં આગળ નીતિ છે, ત્યાં આગળ ધર્મ છે અને એ જ આગળ રહેવાનું છે. તો પાંડવોના પક્ષમાં સેના ભલે ઓછી હતી, કૌરવમાં વધારે હતી, પણ ધર્મથી અને જેના મનમાં ભગવાન હતા તો એ પક્ષ હંમેશા વિજયી થાય છે. કહેવાનો મતલબ કે આપણી સોસાયટીમાં આપણા ઘણા દુશ્મન હોય છે, આપણા પરિવારવાળા ના બોલાવતા હોય કે ગમે તે રીતે આપણે પછાત હોઈએ એવું અનુભવતા હોઈએ, પણ તોય આવા સમયે જો આપણે ભગવાનનું ભજન કરતા રહીશું ને તો ક્યારેય આપણા જીવનમાં તકલીફો નહીં આવે. તકલીફો આવે પણ આપણું મનનું લેવલ, જે માનસિક જે તણાવ છે ને એ આપણને નીચે નહીં પડવા દે. તો એટલા માટે ભક્તિ અને ભગવાનનું નામ લેવું જરૂરી છે. તો ભગવાન ભગવદ્ ગીતામાં અર્જુનને કહે છે કે મત ચિત્તા, તારું જે ચિત્ત છે ને તું યુદ્ધ કર, મારો આદેશ છે કે તું યુદ્ધ કર, પણ તારું મન યુદ્ધ કરતા કરતા મારામાં પોરવી રાખ, એટલે કે મનમાં સતત મારું ચિંતન કર. તો આવી રીતે મન આપણે ભગવાનની સેવામાં લગાવવાનું છે. મદગતા પ્રાણા, તારા જે પ્રાણ છે, તારો જે જીવ છે એ પણ મારામાં લગાવી દે, એટલે કે ભગવાનની સેવામાં પોતાને લગાવો. બોધયંત પરસ્પરમ, એકબીજાને ભગવાનની વાતો કહો. તો આનાથી શું થશે?
તુષ્યંતી ચ રમંતી ચ, તો આપણે આનંદ પામશું અને આપણે સુખી થઈશું. જેવી રીતે આપણા શરીરને આપણે પીઝા, ચાઇનીઝ, અલગ અલગ વસ્તુ ખવડાવીને આપણી જીભને આપણે ટેસ્ટને આનંદ આપીએ છીએ ને, એવી રીતે આપણો જે આત્મા છે, જે આ શરીરની અંદર રહેલો છે, એનો ખોરાક ફક્ત ને માત્ર ભગવત નામ છે. જે આપણે કીર્તન કરી રહ્યા છે કે ન, એ જ વસ્તુ આપણા આત્માનો ખોરાક છે. તો એટલા માટે તમે અહીંયા જે પણ પ્રભુજી કીર્તન કરે છે એને તમે તમારી રીતે જીલો, ભગવાનનું નામ લ્યો અને જીવન આવી રીતે સુધારો અને જીવનમાં આવી રીતે જ આગળ વધો. હરે કૃષ્ણ. બે હાથ ઉપર કરો બધા, અને જે ન કરે એને બાજુવાળાના હમ, બાજુવાળો ન માને તો ટૂંહો મારજો એક. પણ બે હાથ ઊંચા કરીને બોલો હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે.